મિત્રો, સામાન્ય રીતે લોકો કાર લેતા હોય છે ત્યારે મોટા ભાગના લોકો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ લેતા હોય છે. એવા સમયે જો તમારી કારનો અકસ્માત થાય તો સામેવાળાનું નુકસાન તો ભરપાઈ થઈ જશે, પણ તમારું નહીં થાય. પરંતુ જો તમે કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ લેશો તો તમારી કાર અને સામેવાળાનું વાહન બંને કવર થઈ જશે. પરંતુ અહીંયા બીજી સમસ્યા એ પણ છે કે આ ઇન્સ્યોરન્સમાં મેટલના તમામ પાર્ટ 100% કવર થઈ જશે, પરંતુ પ્લાસ્ટિકના બમ્પર, કાચ અને ગાડીના ટાયર માત્ર 50% કવર થશે. પરંતુ જો તમે આ ઇન્સ્યોરન્સ સાથે ઝીરો ડિપ્રેસિએશન એડ ઓન લેશો તો બધું જ 100% કવર થઈ જશે. એટલા માટે આ પ્રકારના ઇન્સ્યોરન્સને પોલિસીની ભાષામાં બમ્પર ટુ બમ્પર ઇન્સ્યોરન્સ પણ કહેવામાં આવે છે. અને હવે એનાથી પણ આગળ ઇન્સ્યોરન્સમાં કન્ઝ્યુમેબલ એડ ઓન આવે છે, જે તમારી કારના એન્જિનથી લઈને નટબોલ્ટ સુધી બધું જ કવર કરી આપે છે. અને લાસ્ટમાં રિટર્ન ટુ ઇનવોઇસ એડ ઓન, જેમાં તમારી કાર ન કરે નારાયણ એકદમ સ્ક્રેપ થઈ જાય તો ઇનવોઇસ વેલ્યુ સીધી તમારા ખાતામાં આવશે. એટલે હવે જ્યારે પણ કારનું ઇન્સ્યોરન્સ કરાવો તો થોડું સમજી વિચારીને કરાવજો. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.